છે. હા, દરવાજો ખોલશે એટલે નીચે પડી જશે. એ દરવાજો ખોલશે એટલે નીચે પડી જશે. દીકરીને એમાંથી જો હવે આની અંદર છે ચિઠ્ઠી, સાંભળજો મારી વાત, વિડીયો વાળા લાઈવ. હવે આ ચિઠ્ઠી માની લો કે દરવાજામાં એના જે ખોલવાનો દરવાજો છે ત્યાં ચોંટી ગઈ છે, એ પણ છે તો અંદર જ. દીકરી ધારશે તો એ પણ લઈ શકે છે. આપણે એવું જરૂર નથી કે ત્યાંથી લે, એને મજા આવે ત્યાં. હા, એ ચિઠ્ઠી બારે ન હોવી જોઈએ બસ. દીકરી ગમે ત્યાંથી, એને એમ થાય કે મારે અહીંયાથી લેવી છે, અહીંયાથી લેવી છે, અહીંયાથી, એને મજા આવે. અને હવે હું એ દીકરીને બોલાવવા માટે જઈ રહ્યો છું. સ્વિફ્ટ ગાડી, પહેલું ઇનામ. 1 મિનિટ સાહેબો, 2 મિત્રો આવજો મારી સાથે. સિક્યુરિટી. બનાસ લકી ડ્રો, જેતડા, ધ સુપર, સૌથી પહેલું ઇનામ. અને ઇનામ એક સુંદર મજાની સ્વિફ્ટ ગાડી માટે. આમાંથી મને એમ લાગે કે મારે કોઈ લાડકવાહી વાલી દીકરીને તમારામાંથી કોઈ દીકરીનું નામ ગીતા, સીતા એવું છે? ગીતા, સીતા, ભગવાનના નામ ઉપર લક્ષ્મી એવું છે કોઈ દીકરીનું નામ? માતાજીના નામ ઉપર છે કોઈનું નામ? પહેલે હોતા, હવે ક્યાં છે? હવે તો ટ્વિંકલ ને પિંકી થઈ ગયા. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આ દીકરી શું નામ બેટા? અહીંયા આવ. શું નામ છે બેટા? આવી જા. સિક્યુરિટી, આ બેબી તારો સ્વેટર બેટા કાઢી નાખ થોડી વાર માટે. દીકરા, તારા મમ્મીને આપી દે. પપ્પો ભેગો આવ્યો હોય તો એને આપી દે. જો કે પપ્પો તો ક્યાંય આડો ઓડો હશે. લઈ આવો દીકરીને, લઈ આવો અહીંયા. અને સ્વિફ્ટ ગાડી જેના નસીબમાં હશે એ પણ આ વહાલી દીકરીને કંઈક પ્રોત્સાહન આપશે એવો મને ભરોસો છે. આ લાડકવાઈ દીકરી. હું કાયમ કહું છું ભાઈ, હું કાયમ કહું છું કે ચાઇનીઝ લાઇટો અને ટમટમિયાથી તમે ખાલી તમારા ઘરમાં પ્રકાશ વધારી શકો, પણ તમારા ઘરમાં અજવાળું તો ત્યારે થાય તમારા ઘરે આવી ઢીંગલી દીકરી રમતી હોય. મારા વાલા, એ દીકરી માટે વાહ, આવી જા, આવી જા લાડકવાઈ દીકરી. એકવાર જોરદાર તાળી વધાવો એને. યસ, આ દીકરી આજે નક્કી કરશે કે સ્વિફ્ટ ગાડી કોના નસીબમાં છે. ભાઈ વળી ઊભા થઈ ગયા. એટલે અત્યારે નથી આકલવાની આપણે ગાડી યાર. ભાઈ પ્લીઝ બેસી જાઓ ને વાલા. દીકરીને તમે બેસો પછી જ આપણે ચિઠ્ઠી ઉપાડીશું. બેટા અહીંયા આવો. શું નામ છે તારું? માહી. માહી. માહી, વાહ માહી. મહેન્દ્રસિંહ ધોની બધે છવાયેલો જ છે. હવે આમાં પાછા એમ ન કહેતા થલ્લા ફોર અ રીઝન. હા, ન કાંઈ એમાંય હશે પાછા. રોહિત શર્મા નથી, રોહિત શર્મા નથી. માહી. ખરેખર ભાઈ તું ચિંતા ન કર. કેમ ખબર છે? મારા સગા ભાઈનું નામ મુકેશ છે, એટલે હું જા નહીં યાર, તું મારો ભાઈ છો. માહી દીકરી અહીં આવી ગઈ છે. બેટા કયા ધોરણમાં ભણસ? ચોથા ધોરણમાં. અરે વાહ. માહી, સામે ડ્રમ છે. તું જે ટોકન ઉપાડી આવ એ ટોકન તમારે ત્યાં જ ઊભા રહેવાનું છે. તારે આવી રીતે ટોકન ખોલી સામે કેમેરામાં બતાવવાનું છે. પહેલા 2 હાથ ઉપર કરીને ખુલ્લા હાથ બતાવી દેવાના છે. એક જ થયો ખોબો ન ભરતી, ન ડખો થાય મારા બાપ. ગામ આખો ઉજાગરો કરે છે, આપણે 2 થી ધજાગરો કરશું. એટલે એક જ સરસ મજાની ટોકન, તને જ્યાંથી મજા આવે એવું નહીં. અહીં તને એમ થાય ને કે મારે અહીંયાથી આમ કરીને વચ્ચેથી, ઉપરથી, સાઈડમાંથી, તારો મન ને દિલ જે કહે ને ત્યાંથી ચિઠ્ઠી લેવાની છે. હાથ ઉપર ચિઠ્ઠી છે નહીં ને હાથમાં, આપણી પાસે લઈ નથી આવ્યા ને, નકા પછી ઘરેથી બાપાએ નથી કીધા ને લેતી જા કર જલસો. ઓકે, વાહ. હવે રેડી છો બધા? રેડી છો બધા? ઓકે. લાઈવ ગુરુકૃપા સ્ટુડિયો લાખણીને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. લાઈવ જોતા હજારો દર્શકોને કહું છું, એકદમ ચોખ્ખો, એકદમ પારદર્શક, એકદમ શુદ્ધ ડ્રો થવા જઈ રહ્યો છે. છાતી ઠોકીને કહું છું, અહીં બેઠેલા હજારો લોકો જુએ છે કે જે ચિઠ્ઠી મારી લાડકવાઈ બેન, મારી નાનકડી દીકરી ઢીંગલી લઈ આવશે, એ કૂપન તમારી સામે રહેશે.
1 મિનિટ સુધી એની બાજુમાં કોઈ નહીં, માત્ર કેમેરાવાળા નજીક જઈ ઝૂમ કરશે, સામે પડદા ઉપર તમે નંબર વાંચી શકો એટલું ઝૂમ થાય, પછી હું એની બાજુમાં જઈ અને એ ટોકન નંબર વાંચીશ, અને જેવો ટોકન વાંચીશું એનો નંબર, એનો મોબાઈલ નંબર, એનું નામ, એમાં જે કાંઈ વિગત લખેલ હશે એ તમારી સામે લઈશું. હવે તમારી તાળીઓ પાડવાનું ચાલુ કરી દો. આવો, બીજો કોઈ નહીં. દીકરા, તારાથી ન ખુલે ને જો દરવાજો તો કેજે, 2 વ્યક્તિને મોકલીશ, નહીતર તું દરવાજો પણ તું ખોલ મારી લાડક વાઈ. ટ્રાય કર તારી રીતે, હું પણ બાજુમાં કોઈ જ નહીં. ન ખોલે તો કેજે, સિક્યુરિટીને બોલાવી. સિક્યુરિટી 1 મેન 1 સિક્યુરિટી. સાહેબ આવો. માહી બેટા સામે ઉભા રહી જા. યસ સાહેબ દરવાજો ખોલે છે જેમ કેદીને જેલમાંથી બહાર કાઢે એમ. આમે સાહેબને અનુભવ બહુ આવું જે કોરોનામાં મોર બોલાવ્યા છે. 1 મિનિટ બેટા, 1 મિનિટ, હજી 1 મિનિટ, હજી 1 મિનિટ. સાહેબ આમ ખુલ્લી આપો ને એકવાર એને. ચીઠીઓ બધી અંદર નાખી દો સાહેબ. 1 મિનિટ બેટા, 1 મિનિટ, બધી નાખી દો અંદર, ચીઠીઓ નાખી દો. દીકરી દીકરી દીકરી, બીજો કોઈ નહીં. ઓકે સાહેબ એ દરવાજો ઉપર કરી રાખો સાહેબ. આપ દીકરા આ બાજુ, હજી આ બાજુ આવી જા માહી. ઓકે જો પાછો વરીને ઠબકારો ન થાય, ન કે એનો બાપો મને નહીં જવા દે ઘરે. યસ, સો એવરીથિંગ ઇન માહી's હાઉસ, બધી જ વાત, બધો જ કિસ્મત. પહેલી સરસ મજાની સ્વિફ્ટ ગાડી હવે માહીના હાથમાં છે. માહી, આમાંથી તને મજા આવે એવી એક ચિઠ્ઠી લઈ. સાંભળ બેટા, આ જગ્યાએ ઊભો રહેવાનો છે. ઉભા રહેજો, કાંઈ વાંધો નહીં, વાટ જોશું, કાંઈ વાંધો નહીં. નથી હારું થયું, જોયું ને, મને ખબર હતી જે થાય હારું થાય, જે થાય હારું થાય વાલા. હા, અત્યારે ઉપાડી લીધી હોત અને પછી ઈ જ વખતે લાઈટ ગઈ હોત તો ગામ આખું કે મારા બેટા કરી ગયા કાંક. એલા ઉપર વાળો બેઠો છે. હું કાયમ કહું છું કે લાયસન વાળી બંદૂક રાખવા કરતા ઓલા ઉપર વાળા ઉપર ભરોહો રાખજો. ઓલી બંદૂકડી તો ફૂટે, ઓલો અડધી રાત્રે તમારા હાટુ ઉઠે. એટલે માહી બેટા, 1 મિનિટ, લાઈટ વાળા ક્યાં છે? હવે પાસે ધબકારો નથી કરવાનું ને? નકર જોજો. રેડી? સાંભળો, ન કરે નારાયણને આવું થાય. આ તો સારું થયું મેં કીધું એમ, માતાજીની કોઈક દયા હતી સાહેબ. આપણે જે થયું સારું થયું. આવા જ વખતે લાઈટ ગઈ હોત તો ગામ આખું ઓબ્જેક્શન ઉઠાવત. એટલે હવે એનું એ કહી દઈએ, અહીંયા કદાચ એવું થાય તો દીકરી અહીંયા ને ઊભી રહેશે. કેમેરા વાળા તમે ફ્લેશ નો લઈ લેજો. ઓકે, સો માહી જાઓ, એમાંથી એક ટોકન લઈ. તાળીઓ ચાલુ રહેવી જોઈએ. કમ ઓન એવરીવન, તાળીઓ, સતત તાળીઓ ચાલુ રાખો પ્લીઝ. સતત તાળીઓ. માહી શોધી રહી છે સ્વિફ્ટ. બેટા આગળ આવતી રે માહી, આગળ માહી, આગળ. પેલા ઉપર કર, ચિઠ્ઠી ઉપર કર. પેલા ઉપર જ રાખ, ઉપર જ ઊભી રહેજે. એમને એમ થોડી સ્વિફ્ટ દઈ દેશું, કાંઈ લાખો રૂપિયાની છે. એમને ઉપર રાખજે. સાહેબ હાથ ઉપર કરાવે ને તને. કેટલાને એવું છે કે આ સ્વિફ્ટ બંદાને જ લાગશે? હા, હાથ બેટા ઉપર. બેટા માહી, 2 હાથ ખુલ્લા. કેટલાને એમ છે કે આ સ્વિફ્ટ મને લાગશે? હવે ઘર ભેગું થાને. ચિંતા ના કરો, તમારા માટે તો છે મારા વાલા. માહી હવે ચિઠ્ઠી ખોલો. યસ, ખોલી રહ્યો છે. લાખો લોકોનું કિસ્મત ખોલી રહી છે સ્વિફ્ટની ટોકનની ચિઠ્ઠી કે જેના નામમાં લખેલી છે માત્ર 99 રૂપિયામાં સ્વિફ્ટ. ઓલો સ્વિફ્ટ કંપની વાળો બેઠો કહેશે કે મારી બેટી આવડી સસ્તી, 99માં ગામમાં સ્વિફ્ટ વેચાય. કાંઈ વાંધો નહીં માહી, કદાચ લાઈટ જાય તોય તારે ત્યાં ઊભો રહેવાનું છે. ખોલી નાખ, સામે ખોલ, ઉપર રાખીને ખોલ, ઉપર રાખીને. હવે એકદમ આમ જો બેટા, ખૂણા ઉપર પકડ ચિઠ્ઠી. એને હવે ટોકન નંબર વંચાવ. સામે કેમેરામાં તાળીઓ તો પાડો યાર. સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે. માહી વાંચતા આવડે છે, 4થા મહિસ એટલે બરાબર ને? સાહેબ એક વખત ફરીથી તમે આ બાજુ કેમેરામાં, બીજા કેમેરામાં માહી અહીંયા. ઓકે, 1 મિનિટ. પઠામડા એવું કોઈ ગામ છે? 1 મિનિટ, એમને એમ રે. પઠામડાના છે કોઈ અહીંયા?
પઠામણાના છે કોઈ? એલા વધામણા કરો ને યાર તાળીઓથી. યસ માહી ઉપર રાખ, ચીઠી ઉપર રાખ. કેમેરા વાળા જરાક ટેકો દેજે મારો વાલો. પઠામણાની ભાણેજ છે? એલા મામાના મોઢામાં મીઠપ હોય વાલા હોય. બનાસકાંઠાના પઠામણા ગામમાં ચૌધરી, નામ પણ કેવું મીઠું મીઠું, ચૌધરી હસુબેન. મોબાઈલ નંબર તમને નથી દેવા. હમણાં મારું બેટું ગામ આખું ફોન કરવા માંડશે. ઉપર રાખ બેટા. ટોકન નંબર વાંચી દઉં. ટોકન નંબર છે 24211. હવે લઈ લઉં તો વાંધો નથી ને? અમર રાખ ઉપર, હમે રાખ બેટા. ઓકે લાવ, હવે મને દઈ દે. યસ, મારી વાહે વાહે ફ્રી રાખો. ઓકે, સો પ્લીઝ હવે તમારી વચ્ચે એમનું નામ, એમનું ગામ વાંચું છું. અને એક મિત્ર મોબાઈલ લઈને આવો ને ભરતભાઈ. ઓકે, સો હવે વાંચવા જઈ રહ્યો છું એ ટોકન. અને ચૌધરી હસુબેન ભોણેજ, ગામ પઠામણા, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા, અને એજન્ટ છે નરસિંહ ઠાકોર. ક્યાં છે ઠાકોર? ઠાકોર નરસિંહ ક્યાં છે? પઠામણાના જ છે. વાહ, આ બસ આ પઠામણા વાળાનો મેળ થઈ ગયું, બાકીના ઉઠામણા થઈ ગયા. કારણ કે સ્વિફ્ટ ગાડી ચૌધરી હસુબેનના, હસુબેન આવ્યા તો લગભગ નહીં જોએ, આવ્યા છે આ નામ બોલું છું એ. એમનો કાકા, મામા, માસી વાળો કોઈ આવ્યો છે? પઠામણા થાય કેટલું દૂર અહીંયાથી? 5 કિલોમીટર. એલા તો એક બીજી સ્વિફ્ટ લઈને તેડી આવો યા. હા, હવે ફોન લગાવો એમને, ફોન લગાવો. નંબર છે 9999, મોડું ઉઠાણું ન 99. ના એમ નથી. ડોક્ટર સાહેબ નંબર લગાવો. 9898 94. પછી નહીં બોલીને કે ગામ ખબર પડી જાય. યસ, ઓકે, સ્પીકર ઉપર રાખો. હેલો, हेलो, नमस्कार, मैं अमिताभ बच्चन नहीं बोल रहा हूँ. कौन बोलो छो? कौन बोलो छो? ગણેશભાઈ બોલો. ગણેશભાઈ, હા, જેતડા બનાસ લકી ડ્રોમાં કોઈ તમે કૂપન લીધેલું? કૂપન તો હતી 5. પોચ હતી. કોના નામે લીધેલી? 5 હતી. એક છે શિવ ભગવાન છે, એક હનુમાન છે, એક અશ્વી છે. હસી. હા, એ તમારે શું થાય? મારી દીકરી. ઓ માય ગોડ. હસુભાઈ, તમારી હસુબેન તમારી દીકરી છે ને? ગણેશભાઈ, ઓય, તમારી દીકરીએ તમારું નસીબ ખોલી દીધું છે મારા વાલા. મેક્સ આહિર બોલું છું. જેતડા ડ્રોમાં તમારી દીકરીના નામે લીધેલી ચિઠ્ઠીમાં તમને સ્વિફ્ટ ગાડી લાગી છે. આ મોબાઈલ ઉપર લાઈવ જોઈ રહ્યા છે ગુરુકૃપા સ્ટુડિયોમાં. તમે અગર જોતા હો તો તમારો મોબાઈલ ઉઠાવો, યુટ્યુબમાં ગુરુકૃપા સ્ટુડિયો લાખણી લખો, અને તમારી દીકરી સૂતી હોય ને તો એક શિક્ષક તરીકે ને એક દીકરીના બાપ તરીકે કહું છું કે દીકરીના પગે લાગી લ્યો. તમે એકવાર દીકરીએ નસીબ પલટ્યું છે તમારું. હેલો, હા, રાજી છો કે નહીં તો કહો. ના રાજી છે ને મારી દીકરી પણ એટલે રડી પડ્યા છે યાર. વાહ, તાળીઓથી વધાવો. રડી પડ્યા છે યાર. ગણેશભાઈ, હા બોલો. દીકરી સૂતી છે કે જાગે છે? એ તો સૂતી છે. ઉઠાડો એકવાર એને. નાની ઉઠાડો. દીકરી, નાની દીકરી છે, નાની છે. કેટલા વર્ષની છે? 2-2.5 વર્ષની. વાહ વાહ, દીકરી. એકવાર એને બથ લઈ લ્યો યાર દીકરીને. કારણ કે તમે દીકરીના નામે જે ટિકિટ, તમે ગણેશભાઈ હાજર હો ને તો જેતડા આવી જાઓ. કેટલું પછી થાય? પાટણ તો અગર તમારી પાસે સમય હોય તો
કારણ કે અહીંયા સાંભળો હજારો લોકો સામે બેઠા છે, હજારો લોકો યુટ્યુબ પર લાઈવ જોઈ રહ્યા છે, હું આ કાર્યક્રમનું એન્કરિંગ કરી રહ્યો છું, અમારી બનાસની પૂરી ટીમ સામે છે, અને એક નાનકડી માહી દીકરીએ ચિઠ્ઠી ઉપાડી છે, અને ચિઠ્ઠીમાં તમારો ટોકન નંબર કેટલો છે બોલશો? મોડે મને યાદ નહીં રહેતી રાત ના કોઈ. છે તમારી પાસે ચિઠ્ઠી પડી છે કે તમારા ઘરના એક કબાટમાં રાખી છે? ના પડી તો ચિઠ્ઠી દીધી હોત. ખોલો ને એકવાર, સમય હોય તો 1 મિનિટનું. ચિઠ્ઠી નું તો તમને પાછો ફોન કરો તો ચાલે? પાછો ફોન કરો તો ચાલે. અને સાંભળો, આ દીકરી માહીએ ચિઠ્ઠી ઉપાડી છે, એને તમે શું આપશો? એ તો મારા ભગવાન રાધે બધો ને. હવે તો ભગવાન રાધે છે, વાપીસ રાધે થઈ. વાહ વાહ, રાજી થઈને ભગવાનના નામે આપશે. વાહ, ધન્યવાદ. એકવાર જોરદાર ગણેશભાઈને તાળીઓથી વધાવો. ગણેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે અમારી ટીમનો અહીંયા સંપર્ક કરી લેજો. બનાસ લકી ડ્રો જેતડા, બરાબર. તમારા કૂપન નંબર 24211 ચૌધરી હસુબેન ભોણેજ પઠામણા, એ તમારા દીકરીના નામે જે ચિઠ્ઠી લીધી હતી એમાં તમને સ્વિફ્ટ ગાડી ઇનામમાં લાગી છે. ઓકે, થેન્ક યુ. એકવાર જોરદાર તાળીથી વધાવો. હવે નીંદર નહીં આવે ગણેશભાઈને, એકવાર જોરદાર તાળીથી વધાવો ભાઈ. અને ખરેખર તમને એવું લાગ્યું હોય કે એકદમ ચોખ્ખી રીતે મોજથી, તો એકવાર વધુ તાળીઓ પાડો. વાહ વાહ, મારો બનાસકાંઠા વાહ. લાવો બીજો ડ્રોનું જે ઇનામ છે.